છે ને આ માણસ પૈસા લેવા માટે જતી કેવડું જોખમ કરે જો તો ખરા આટલા પૈસા હાટો થઈને કેવડું જોખમ કર્યું જો તો ખરા આગળ આગળ ચડી જા થોડો મિત્રો અમારે કેવડો લાભ થયો કેટલા છે ભાઈ કાંઈક તો બોલો યાર ले आ ले गिरनारी तेरा भरोसा भारी पर्वत पे बैठ के खबर ले हमारी ફરે નામ જવાનું તું રસ્તો બતાવે માણસો તું પહેલી વાર આવ્યો હે અને તું રસ્તો બતાવે માણસો તું સેલીન પહેલી ફેરી ભલે ને આવતો હોય તને આ ઠેઠ લગી પુગાડે પાર રહો હેલની ભાઈ થોડુંક જ છેલા મને લાગતું નથી કે ધમભાઈ અંબાજી સુધી પહોંચી જાય કાળી કાળી રાત અંધારી ઘેરાયા છે વાદળો ઓ કાજળ વે 2000 પગથિયા ચડી ગયા ને હે હિંમત વાળું કામ કરી દીધું હજી તો ઉપર જવાનું છે જો વાહ આમ દેખાતું નથી કરતો આમ ધમભાઈની આ કાટેવ છે ને બહુ ખોટી છે જ્યાં હારી જગ્યા જોઈ નથી ત્યાં બેઠા નથી આ તને જન્મદિવસ છે અને આજ મિત્ર ગિરનાર આવ્યો છે ને ભાઈ શું થયું આજ પૂરું થઈ ગયું હા ધમભાઈ વાહ ધન્યવાદ છે તમને તમે સળી ગયા અખંડ મોજ છે સાહેબ તમારા ધમભાઈ ને હવે હેલાનો આવ્યો હે અમારા ભરતભાઈ આવી ગયા છે ગાયના ગળામાંથી નીકળવાની પ્રથા એક થોડા ઘણા પાપ થયો ને તો ધોવાય ધીરે ધીરે વરસાદ ચાલુ થયો હે અને ધમભાઈને કાંઈ દેખાતું બંધ થઈ ગયું હે ભાઈ મારો કમંડળ કુંડાઈ નથી આવતો ખાવાય તો થાયકા છીએ હવે તો ચશ્મા પહેર્યા એટલે દેખાતું નથી અમારા ધમભાઈ અટાણ ઉઠી ગયા હે અને કે હાલો જાવું આપણે ગિરનાર સવારના પોરમાં વાગ્યા હાથ અને અમે વાગ્યા છીએ ગિરનાર હવે મિત્રો અમે આવી ગયા છે ગિરનારની સીડી ઉપર હવે અહીંથી અમે ચડવાની ટ્રેન ચાલુ કરવાના છીએ અહીંથી પહેલા ચેકઆઉટ કરાવી લઈએ મિત્રો ચેકઆઉટ થઈ ગયું છે અમારી પાસે કઈ પ્લાસ્ટિકની વસ્તુ હતી નહીં કારણ કે અમને આ અગાઉ ખબર જ છે કે પ્લાસ્ટિક અત્યારે પ્રતિબંધ છે એટલે લઈ આવવાનું નહીં સાથે હવે ધીરે ધીરે ચડવાનું ચાલુ કરી દીધું છે અને અત્યારે અમારો અંબાજી સુધીનો રૂટ ફિક્સ થયો છે એટલે અંબાજી પહોંચી અને ત્યાં પછી નક્કી કરશું રસ્તામાં જેટલા સંતો મહંતો મળતા જાય એમની સાથે સત્સંગ કરતા જશું અને જે આ વનરાઈ છે જે માહોલ છે જે અમારા ગુજરાતનું કાશ્મીર છે સૌંદર્ય છે એને માણતા જશું તો ચાલો ધીરે ધીરે ચડવાનું ચાલુ કરી દઈએ સંતો મહંતો અત્યારે જ છે
કેટલા પગથિયા ચડ્યા છે તંભાઈ? 250 એવું હે મિત્રો 100-150 પગથિયા ચડ્યા ને તંભાઈ કે 250 ચડી ગયા. 250 ચડી ગયા. 250 ચડી ગયા? હા આ તો 250 ચડી ગયા ઈશ્વાલ. 250 ચડ્યા અહીંયા પણ તંભાઈની હાલત બગડી ગઈ છે. તંભાઈ કેવું લાગે છે? પૂગ્યા પછી ખબર પડે હવે શું થાય. એટલામાં જ કાંઈ વાંધો નહીં, ધીરે ધીરે આગળ વધીએ છીએ. હાલો મિત્રો 7 વાગ્યા નીકળ્યા હતા. હજી ટાઈમ બહુ ઓછો છે, હજી અંબાજી પહોંચવું છે. ચાલો કરીએ પ્રયાણ. ચાલો તંભાઈ ચાલો. કેવા બાજુ જેટલા પગથિયા ચડી ગયા મિત્રો. અને ધંભાઈને પહેલી વાર છે ગિરનાર ચડવાનું, એટલે થોડુંક અઘરું લાગે છે. એટલે લીંબુ શરબતની જમાવટ કરીએ અત્યારે, અને થાક ન લાગે, ચક્કર ન આવે એને. અને જેને ઉપર પુગાડો પછી હેઠે ઉતારવો હોય છે. ધંભાઈ થાકી ગયા હે? કાંઈ વાંધો નહીં મિત્રો, હમણાં ધંભાઈને લીંબુ શરબત પાય પછી ધીરે ધીરે આગળ વધીએ. સફર બહુ લાંબો છે અને 9 વાગી ગયા હતા એને. લીંબુ શરબત પી લીધું? પાછું હવે હવે કેમ છે તબિયત? હવે રેડી. હાલો. મિત્રો મને લાગતું નથી કે ધમભાઈ અંબાજી સુધી પહોંચી જાય, કારણ કે હજી 1500 થી 2000 પગથિયાની વચ્ચેની હાલત ખસ્તા થઈ ગઈ છે. ધમભાઈને અટાણે ડિહાઇડ્રેટ થઈ ગયા એવું લાગે છે. ધમભાઈ શું છે તમારું કેવું સાહેબ? મને બોલાય એવું નથી અટાણે. બોલાય એવું નથી. ધમભાઈ બોલાય એવું છે જ નહીં. ધમભાઈ આવી રીતે કરશો તો કેમ હાલશે? આવી રીતથી જ હલા હે જો ભાઈ. હાલવું હોય તો હાલો ભાઈ. દાદાગીરીથી ગજબ હોય. વાતાવરણ આમ ઠંડુ પણ આમ ભેજવાળું. એટલે ગરમીમાં થવી વ્યાજબી, અને ધમભાઈને ગરમીથી એલર્જી છે પહેલાંથી. હું જન્મથી એસી મારી આસ ને. હા ધમભાઈ એસી તો જોયો ભાઈ, એસી વગર ના હાલે. હે એસી વગર ના એ એસી વારી આ એસી નો બાપ છે અહીંયા. યાર બફારો થાય છે. હે બફારો થાય છે. તોય તો આ બફારો થાય ને તો તું આમાં માંદો ના પડે, એસીમાં માંદો પડે છે. આ વાતાવરણ છે ને ભાઈ, ગ્રીનરી, આ વાતાવરણ હાટું માણસ જન્મ લે. આપણને આ કુદરતે ભેટ આપી આમ. એમની ઘરે એસી, ગાડીમાં એસી. પછી આ તો કેવું એટલે જ અહીં તને લઈ આવ્યો કે આ એસી ની હવા ખા. હાલ તે ઊભો થા. હાલો ચા પીવા. ધમભાઈએ જમાવટ કરી ચા ને સિંગ ને. ખાઈ લે મારો ભાઈ, ખાઈ લે એટલે હે ને સ્ટેમિના આવી જાય. પછી તને હે ને કે રસ્તામાં ઊભો નથી રહેવા દેવો. ધમભાઈ ચડી ગયો 2000 પગથિયા. હે ધમભાઈ 2000 પગથિયા ચડી ગયા ને? હે હિંમત વાળું કામ કરી દીધું. અત્યારે 2000 પગથિયા ચડી ગયા છીએ, અને ત્યાં અમે કાકડીની મોજ કરી અત્યારે. કારણ કે હું છે એનર્જી હોવી જરૂરી છે ધમભાઈ કે શરીરમાં, બાકી ચડાય નહીં. ખાતું પીતું રહેવું પડે, ખાતું પીતું રહેવું પડે, બાકી તો ભેગું ન થાય. કાં ધમભાઈ? ધમભાઈ પહેલી ફેરી આવ્યા એટલે ભૂખા થાય છે. તો મને ખબર છે કે ખાધા પછી ગિરનાર ચડાય નહીં, પેટ ભારે થઈ ગઈ. તોય ધીમે ધીમે ચડ્યા જ અહીંયા છીએ. ધમભાઈ કેવી છે કાકડીનો ટેસ્ટ? એક નંબર. મજા આવી? કઈ ઘટે નહીં. તો જમાવો બીજું હું. ઘરે આવું જ બનાવીને ખાવાની. એમને ઘેરે હવે આ ચાલુ કરવાનું કે ધમભાઈ કે ઘેરે આ જ ચાલુ કરવાનું. આ વાંધો નહીં, કાકડીનું સેવન કરી પેટ ભરી ધીરે ધીરે આગળ નીકળીએ. 2000 પગથિયા થયા છે, હજી તો અંબાજીના 3-4 હજાર પગથિયા બીજા બાકી. લીંબુ ચટણી મસાલો બધો ચાટે ને આપ્યું હારી. મિત્રો 2200 પગથિયા ચડતાની આસપાસ રાજા ગોપીચંદ અને ભરથરીની ગુફા આવેલી છે.
આપણે ત્યાં જઈને જોઈએ. તાળું મારેલું છે મિત્રો, અહીંયા તાળું મારેલું છે, પણ અહીંયાથી આપણે જોઈ લઈએ અંદરનો માહોલ કેવો છે, દર્શન કરી લઈએ. આ છે મિત્રો રાજા ગોપીચંદ અને ભરથરીની ગુફા કે જેઓ અહીંયા તપ કરેલું છે. અને તે સમયમાં દર્શન કરવાની છૂટ છે, બહારથી અંદર તાળું મારેલું છે. અંતરે અંતરે મિત્રો આવી નાની મોટી ગુફા અને નાના મોટા ઘણા એવા ડેરા આવેલા છે કે જે તમે દર્શન કરી અને એનો લાભ લઈ શકો છો. ગિરનાર તમે દર્શન કરતા કરતા ચડોથી તમને થાક ના લાગે. હવે વધી આપણી જર્ની તરફ આગળ. હજી ઘણો લાંબો સફર કાપવાનો છે. મારા ધંભાઈને મોજ આવી ગઈ છે. ધંભાઈ ગમે ત્યાં બેસી જાય, હું વિડીયો બનાવું એટલે ધંભાઈ બેસી જાય. હાલો ઉતરો સાહેબ બેઠા મહારાજા. ये जल पर्वत बादलों में घुसा पड़ा है भाई. ધંભાઈ પૂછે કદી વાં જવાનું છે ને, મેં કીધું હા હજી તો એની ઉપર જવાનું છે. ધંભાઈના ઘણ મરી ગયા. હે ધંભાઈ શું થા ચડાઈ જા હે? આમ તો જુઓ યાર રિહાણા શું છે, ચડાઈ જા હે. ધંભાઈને રવાડે ચડાવ્યા હતા મેં. ધંભાઈ હવે મનમાં મને દેતા તો હોય છે, પણ હવે શું થાય, કારણ કે અડધે પોણી પૂગી ગયો એટલે હવે અહીંથી પાછું વરે તો અઘરું પડી ગયું. ફરજિયાત પણ એને ચડવું જ પડે. સવારે કેવા મોજમાં હતા, ફોર્મમાં હતા, એટલે એટલું ખાધું એલા હે, સિંગ ખાધી, કાકડી ખાધી, લીંબુ શરબત પીધું, ચા પીધું, તો તને હજી એમ નથી થતો કે હવે થોડી ફૂર્તિ બતાવીને ચડી જવું જોઈએ? ના ના ના, ખરેખર આવો માણા મેં પહેલી વાર જોયો. ખૂણે બેહવું બેહવું જ્યાં હોય ને બેસી જા ભાઈ. હવે તું જ્યાં બેન તારો વિડીયો એટલો ચાલુ રાખો, કેટલી એટલી ફેરી રસ્તામાં બેઠો તમે ભાઈ. ચડી જાય લ્યો પૂરું થઈ ગયું. મિત્રો પગથિયા ઉપર જે આ લોકો વજન ઉચકીને જાય છે ને, ખરેખર ધન્યવાદને પાત્ર છે. કારણ કે આટલો વજન ઉપાડી અને ઠેઠ 1 કિલોમીટર ઉપર ચડવું, કારણ કે ગિરનારની લંબાઈ 1117 મીટર છે, એટલે 1 કિલોમીટરની ઉપર આ ચડવાનું થાય. તો તમે વિચાર કરો એનો સ્ટેમિના, એની સ્ફૂર્તિ, એનો દ્રઢ વિશ્વાસ કેટલો હોય છે. ઠીક છે, બધું ભગવાન ભરોસે છે ભાઈ, ભગવાનમાં શ્રદ્ધા આસ્થા એ બધું આ થાય એના હિસાબે. અને એક વખત આ વ્યૂ જુઓ, જો આ ભૂલ્યા તો જિંદગીમાં બધું ભૂલ્યા મિત્રો. ગજબ ગજબ ભાઈ ગજબ. હજી તો ઉપર જવાનું છે. જો હા ભાઈ કે હજી ઉપર જવાનું હે, કેમ છે પણ હજી આગળ હાલ. ધંભાઈ આસન લગાવ્યું છે અહીંયા ઉપર પારી ઉપર, અને એનો સીન જો ખાલી. હવે અહીંથી ગયો હોય દિશા ને દિશા શું થાય, કોઈ ભાઈડાને બીક નથી કે અહીં સુધી તું લેવર એના કરતા મરી જવું સારું એમ કે ગમે ત્યાં બેસી જવું. હવે કાંઈ વાંધો નહીં ધંભાઈ, હાલત સારી છે હવે બરાબર. બીપી ઘટી ગયું હતું મારા ભાઈનું, પણ હવે રેડી થઈ ગયું. આને ભાઈ કરી લીધું ને ઘરમાં વિડીયો મેળ દે, માવો સોરા સોર થઈ. આપ જોઈ શકો છો અત્યારે વરસાદ ધીરે ધીરે ચાલુ થઈ ગયો છે, અને આ માહોલમાં હવે જે મોજ આવે છે એ મોજ આપણે માણવાની છે. ધંભાઈ ધીરે ધીરે આગળ હાલ્યા જાય છે, આપણે એની પાછળ જઈએ. આપણે આગળ ધીરે ધીરે વધતા જઈએ છીએ, જેમ જેમ ઉપર જઈએ છીએ માહોલ બનતો જાય છે, એક એટમોસ્ફિયર તાકાતવાળું બનતું જાય છે. તો હવે જે મોજ છે ને માણવાની છે. ખારા પાણીના ખારવા આવી ગયા અહીંયા ગિરનારમાં, પહેલી વાર આવ્યા લાગો. બોલતા તો જાઓ, મોઢું તો બતાય ખારા પાણીના ખારવાનું. મોઢો હા રેડી. 2500 પગથિયા પહોંચી ગયા છીએ, અને આપણે રાણક દેવીના પથ્થરે પણ પહોંચી ગયા છીએ. આ પથ્થરની જે વાત છે, રાણક દેવીના થાપા જે અહીંયા અત્યારે પણ મોજૂદ છે, કે જેનો ઇતિહાસ જે રા ખેંગાર અને રા નવઘણના વખતનો બોલે છે. જ્યારે ગિરનાર પડતો હતો એના જે ભૂમિમાંથી, ત્યારે રાણક દેવીએ ગિરનારને આજીજી કરી અને આ જે ગિરનારને ઊભો રાખ્યો હતો ત્યારના થાપા અહીંયાના
બતાવાય છે. ઇતિહાસ તો બહુ વિસ્તૃત છે પણ આપણી પાસે એટલો સમય નથી. બસ જે રસ્તામાં આવતું જાય છે આપણે બતાવતા જઈએ છીએ. અને માહોલ અત્યારે એનો જો વાદળા એકદમ વચ્ચે આવી ગયા છે અને એ વાદળોની વચ્ચે આપણો સફર ચાલુ છે. તંભાઈ હવે ધીરે ધીરે મોજમાં આવી ગયા છે આપણે. શું કે તંભાઈ? હા જાહો છે લાલે. હવે અખંડ મોજ અહીંથી ચાલુ થઈ છે અને જે મોજ આપણે ઉપર કરવાની છે હજી આનાથી પણ વધારે અને જોરદાર છે. તો ધીરે ધીરે આપણો સફર આગળ વધારી અને ઉપર સુધી અંબાજી સુધી પહોંચ્યા ફટાફટ. અત્યારે વાગ્યા છે 11:15 અને આ સમય અત્યારે આપણા માટે થોડોક મોડો થઈ ગયો છે. વિડીયો બનાવતા જઈએ છીએ. એક વખત આ મારી પાછળનો માહોલ જોઈ લો સાહેબ. આ અખંડ મોજ છે અમારા ગિરનારની. આ સૌરાષ્ટ્રની મોજ છે સાહેબ. મિત્રો એટલું ગાઢ ધુમ્મસ છે કે હવે તમને કમસે કમ 10 મીટરથી આગળ દેખાવાનું બંધ થઈ જાય છે. અને અત્યારે માહોલ જો વરસાદી માહોલમાં મિત્રો છે એ મોજ કરતા આવે છે. અને ટ્રાફિક પણ આજે સોમવાર છે એટલે ખાસો એવો છે. રવિવાર કરતાં ઓછો છે. કાલે તો બહુ હતો. ઉપરથી જે વરસાદ થાય છે એનું પાણી સતત નીચે ચાલુ જ છે પગથિયા દ્વારા. આ મોજમાં આપણે મોજ કરતા જવાનું છે. શું થયું તંભાઈ? આમ દેખાતું નથી કરતો આમ. મિત્રો ધમભાઈની એક આ ટેવ છે ને બહુ ખોટી છે. જ્યાં સારી જગ્યા જોઈ નથી ત્યાં બેઠા નથી. આ સંઘ દ્વારકા નહીં પૂગે, આ સંઘ ઘડીકમાં છે ને અંબાજી નહીં પૂગે. મેં તને કીધું કે હવારમાં નાસ્તો કરાવડાવી દે તો કરાવડાવ્યો બોલો લ્યો. સિંગ ઝાપટી ગયો. એ તો આયા મેં ખાધું. ચા પીધી. મેં કાઢવામાં તને કીધું તું. પછી ખાખડીની આખી ડીશ ખાઈ ગયો. પછી હજી શું ખાધું એલા તે? કાઢવામાં મેં તને કીધું ગાંઠિયા ખવડાવ. હજી ને ખાવું છે. ગાંઠિયાનું કીધું તું મેં. એમાંથી મેં હરામ એક સિંગ ખાધી હોય તો ભાઈ એક સીબડું ખાધું તો ભાઈ નથી ખાવું કરે. હમણાં તું ઉપર પગ તને ખવડાવી દો. મેં તને ગાંઠિયાનું કીધું તું કાઢવામાં ખવડાવ્યા. હવે તું હાલ. હજી 2500 પગથિયા કાપવા હે મારો ભાઈ. ગાંઠિયા ખાવા કાઢવામાં. તારે શું ખાવું તું? ગાંઠિયા ખાવા કાઢવાના. તું તારી કાયા તો જો પેલા ખાવ કરસ. ખાવું તો પડે ભાઈ. ખાધા સિવાય મેળ ન આવે. એમાંય ધમભાઈ હાસો ખાધા સિવાય ભેગું નથી થાય. ભૂખા પેટેજી સળાય ને તો ખાઈ. અરે આ મિત્રનો આજ જન્મદિવસ છે અને આજ મિત્ર આ ગિરનાર આવ્યો છે ને ભાઈ શું થયું આજ? પૂરું થઈ ગયું. અરે આ ભાઈ થાકી ગયા છે. કેટલી ઉંમર છે મિત્ર તારી? 15 વર્ષનો માટી છે. કાંઈ વાંધો નહીં આપણે આ જર્ની ધીરે ધીરે ચાલુ રાખીએ. ચાલો ધમભાઈ. હજી આ બધું ચડવાનું હોય ધમભાઈ. ધમભાઈ આ બધું ચડવાનું છે હજી. ધમભાઈ પૂછ્યા કેટલું ચડ્યા મેં કીધું અડધું નથી ચડ્યા આપણે. ધમભાઈના ઘણ મરી ગયા મારા વાલા. એનાથી તો બીજી ફેરી લઈ આવે. છે હોનું ગોતે હે ટ્રાય કરે હે. પણ જ્યારે ગિરનાર આવો ને ત્યારે ટ્રાય કરજો. તમને મળી જાય તો લાખોપતિ કે કરોડપતિ બની જાવ તો. ભાઈ મેં ટ્રાય કર્યો. કમેન્ટ કરજો જરા. એટલે હોનું જ છે આમાં. ચાયણી લઈને આવજો મિત્રો બીજી વખત આવો ત્યારે. કમેન્ટ ભાઈ હોનું ગોતે બીજી વખત આવો ત્યારે ચાયણો ભેગો લેતા આવજો. એટલે હું છે કે જી 50 ગ્રામ 100 ગ્રામ હોનું ભેગા લેતા જાવી. બેટી બનાવવામાં આવશે. ધમભાઈ સાંભળ્યું ને ભાઈ? ધમભાઈ પાણી પીતા પીત ગયો હે. મારા વાલાને જરાય એમણે પેટ ભરેલું રહે મારો ભાઈ નહીં ભૂગી એકતું પછી. હા પેટ ભરેલું રહે ને નહીં ભૂગી એકતું ભાઈ. મારા ધમભાઈ આજ કવરાવી દીધા તમને. હા અત્યારે આ સફર મારો અત્યારે મિત્રો ખરેખર અડધે દત્તાત્રેયને અડધે રસ્તે હોય. આ ભાઈ અત્યાર સુધીમાં 3000 પગથિયા માંડ ચડ્યા છે. તને શરમ આવી જાય મળદ માણા થઈને. જય બજરંગબલી. જય ભૈરવ દાદા. મિત્રો પહોંચ્યા છીએ આપણે જૈન દેરાસરે. નેમિનાથ ભગવાનની પહેલી ટૂંક.
સાવન જાને કા રાસ્તા, પાણીના પરબ, ચા પીવી છે હાલ તો. મિત્રો ફાઇનલી આપણે પહોંચ્યા છીએ જૈન દેરાસરે અને અહીંયાથી આપણો હજી રૂટ છે લગભગ અપ્રોક્સિમેટલી 800 થી 1000 પગથિયાનો છે. પણ એ પહેલાં અત્યારે જે મારી પાછળ આપ જોયું ગજપત કુંડ અને અત્યારે જે વસ્તુપાળના સમયના જે કાંઈ પણ બાંધકામ છે એની એક આપણે ઝાંખી કરવાના છીએ. તો જઈએ અને અંદરની જે કલાકૃતિ છે એ જોઈએ અને ત્યાં જઈ અને આપણે થોડું જે વિસ્તૃત માહિતી છે ત્યાં જઈએ. આપ જોઈ રહ્યા છો એ ગૌમુખી ગંગા છે. અહીંયા ગાયનું મુખ આવેલું છે અને અહીંયાથી સતત ગંગાનો પ્રવાહ ચાલુ રહે છે. પાણી ક્યારેય ખૂટતું નથી. જય હો શિવ શંભો, જય હો. જય હો. મિત્રો અંબાજી વધીને 200 થી 250 પગથિયા બાકી છે પણ જે ચઢાઈ આવી છે એ કપરી આવી છે. અને હવે ખરેખર ધમભાઈની અને મારી બેયની હાલત ટાઈટ થઈ ગઈ કારણ કે અમે સતત હવે ચડવાનું ચાલુ રાખ્યું છે સમયના અનુસંધાને. એટલે ધમભાઈ હવે કેવી મોજ આવે? હવે જ મજા આવી જશે. પવન ચાલુ થયો જ ને પછી એને મજા આવી. પ્રમાણે એવડું હતું. ગરમી થાય છે. ફૂલ એસી છે, કાંઈ વાંધો નહીં. હવે પહોંચવા આવ્યા છીએ ચાયા સીધા અંબાજી. અંબાઈ કે છેલ્લે ભોયગા કરાય કે ક્યાં કરાવો? હવે અહીંથી દત્તાત્રેય જવાનું હે. હે એ ને હા હવે અરે હવે દત્તાત્રેય બાજુમાં જ છે. હવે નીચે 1200 પગથિયા છે. હવે તારે જવું તો જઈએ ભાઈ. તું હાલ તો ખરા હમણાં અહીંથી પેલા પ્રસાદ લે હું ના ઈ બાબા હરિહર કરશું, દર્શન કરશું, પછી હરિહર કરશું, પછી દત્તાત્રેય જાઉં. બસ નીચે 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 હાલ નીચે. હાલો મોડું થાય તમે હું નહીં આવું. ટવડીન નો લઈ જાવ તો કે તો જઈએ આપણે જોઈએ. અંબાઈ આવે દર્શન કરીને. અમારા દર્શન થઈ ગયા છે મિત્રો ફાઇનલી. અને હવે અમારું પ્રયાણ છે અહીંયાથી જવાનું આપણે કમળકુંડ બાજુ. હરિહર કરશું ને ભાઈ? 1 વાગી ગયો. હજી આવી જાય 200 પગથિયા આવી છે મિત્રો. અહીંયા અંબાજી મંદિરે આ એક ગિરનારનો મેપ આપેલો છે તમને સમજવામાં અનુકૂળ આવે કે સૌથી પહેલાં તો ક્યાંથી જવાનું હોય. અહીંયાથી આગળ અહીંયા આવવાનું, ત્યાંથી અંબાજી મંદિર. અત્યારે હાલ આપણે અહીંયા છીએ. પછી ત્યાંથી આગળ જવાનું છે સનરાઈઝ પોઈન્ટે, ત્યાંથી પછી ગુરુ ગોરખનાથ ટોક અને ત્યાર પછી છેક
દત્તાત્રેયથી. આ આખો મેપ છે રૂટ સમજવા. સંભાઈ આના ફોટા પાડી લેજો, બીજો તો કાંઈ તારે કામ લાગે. હેડો હેડો. તને લોકેશન બતા. મિત્રો અંબાજીની નીચે ઉતરતા અહીંયા એક નાનું થોડી ઘણી નાની શોપ આવેલી છે. અહીંયા બેસીને બધા નાસ્તો કરતા હોય છે. તો તમારે અંબાજીથી નીચે આવતા નાસ્તો કરવો હોય અને ખાણીપીણીની મોજ માણવી હોય તો નીચે આવી જવાનું. અહીંયા તમામ પ્રકારની વેરાયટી મળે છે. ફાસ્ટ ફૂડની વેરાયટી છે, અમુક લીલોતરીની વેરાયટી છે, બાકી બધું તૈયાર બને છે. ગાંઠિયા ભજીયા તે બધું મેગી બેગી બધું બને છે અહીંયા. અહીંયા નીચે આવતા તમને આ મોજ માણવા અવશ્ય મળશે. ધંભાઈ કંઈ ખાવું છે તમારે? નહીં. ધંભાઈની અને મારી ઈચ્છા પ્રસાદ લેવાની છે. ધંભાઈ કે આપણે અહીંયા કંઈ જમવું નથી, નાસ્તો કરવો નથી. હવે આપણે સીધા જાશું કમંડળ કુંડ તરફ કે જ્યાં પ્રસાદ આપવામાં આવે છે અને ત્યાંથી પછી પ્રસાદ લઈ અને દત્તાત્રેય તરફ પ્રયાણ કરશું. કમંડળ કુંડ એટલું આઘું નથી ભાઈ, અહીં બાજુમાં જ છે. હું અત્યાચાર આવો ના હોય. બહુ બીઓ તું ધંભાઈ ઉષા હતી ત્યાં કે એટલા બધી છે નહીં કે હાર્ડ એન્ડ ફાસ્ટ. આ ટૂંક ચડીને ઉતરી જાય એટલે કમંડળ કુંડ આવી ગયા. ગંભાઈને ખોટું કીધું તમે કીધું એટલું હે ને. ગંભાઈ કે 238 પગથિયા કે 238 પગથિયા હે. ગંભાઈને બિચારાને દુઃખ લાગી ગયું. આવું ન કરાય. એમાં કાંઈ ન યાર, મળદ માણાને બીક હોય હે. ભલા માણા હાલો હાલો હે ધીરે ધીરે મારી વાહ વાહ હે. જય ગિરનારી, નમો નારાયણ. ખંડ મોજ, ખંડ મોજ. જય ગિરનારી બોલતા જાઓ, એક એક પગથિયું ચડતા જાઓ. વાહ ધમભાઈ વાહ, ધન્યવાદ છે તમને, તમે ચડી જાઓ. ખંડ મોજ છે સાહેબ. તમારા ધમભાઈને હવે હેલાનો આવ્યો હે અને એની મોજું લૂંટાય હે. ધમભાઈ ધક્કો ફેલ નથી ને આઈનો? બસ એ વાહે જોઈ લો વાતાવરણ મિત્રો, ખાલી આ વાતાવરણ છે અને આ એની અખંડ મોજ છે. આ મોજ લૂંટવા ગિરનાર પધારો, આ સૌંદર્ય માણવા ગિરનાર પધારો, આ અખંડ મોજ લેવા ગિરનાર પધારો. એવું છે મિત્રો ગાયનું ગળું. હવે હું હરવું નીકળું. અહીંયા દત્તાત્રેય બાપુને તોરણ. હા અમારા ભરતભાઈ આવી ગયા છે. ગાયના ગળામાંથી નીકળવાની પ્રથા એક થોડા ઘણા પાપ થયા ને તો ધોવાઈ જાય. તે તો બહુ જાજા કર્યા. જો હલવાઈ ગયો, જો હલવાનો જો. આ બધા લોકો નીકળે છે ગાયના ગળામાંથી, કારણ કે આમાંથી જે નીકળી જાય ને તો એના પાપ ધોવાઈ ગયા. સમજી ગયો બેન, ઉપર અડી જાય. તમે નીકળ્યા હતા મિત્રો ગાયના ગળામાંથી એમ ને? તમારા પાપ ધોવાઈ જાય. તો હાલો ગાય વાંધો નહીં મિત્રો, આપણો સફર છે આગળ વધારીએ. હજી આપણે જાજો પંથ કાપવાનો છે. વાતો કરતા કરતા મને નીકળી આવે, કારણ કે રિટર્ન પાછું થવાનું છે 6 વાગ્યા પહેલા જટાશંકરના દૂધની મોજ માણવા માટે. કંભાઈ તારે તારો કાગડો ત્યાં બેસી ગયો હે, એને પકડવા જવાનો હે. હાલ આવું ભાઈ. આ ભાઈ તો જો કેવો હે, બીકણો. હાલો ધમભાઈ હાલો. ધમભાઈને ધીરે ધીરે પંપ મારીને દત્તાત્રેય પુગાડી દેવા આપણે. એ તો સાંભળી ગયો. गिरनारी तेरा भरोसा भारी, पर्वत पे बैठ के खबर ले हमारी. हाँ मोजा તને થાકવા નથી દેવો ભાઈ. તું થાકીને તો મોટિવેશન વિખાઈ જાય તારું. તને થાકવા જ ન દો મારા વાલા. બે તું સેલીને પેલી ફેરી ભલે ને આવતો હોય તો ઠેઠ લગી પુગાડ્યા પાર રહો. ઠેઠ લગી પુગાડ્યા પાર રહો. મિત્રો ધીરે ધીરે વરસાદ ચાલુ થયો હે અને ધમભાઈને કાંઈ દેખાતું બંધ થઈ ગયું હે. એને હમણાં દેખાવા માંડશે. પગથિયા આવશે ને જમવાનું આવશે ને. અરે હાલ તને ખવડાવું પ્રસાદ.
એમ તું નો જા, મજા વિખાઈ જાય નો જા ભાઈ, હોયો જા તો હાલ તું હાલ. ધમભાઈની જિંદગી બગડી ગઈ. કાંઠે આવીને એમ કે હવે મારે નથી જવું, એમ તોડવા લે ધમભાઈના ઘણ મરી ગયા હે, હિંમત હારી ગયા હે, કોઈને પંપ મારીને લઈ તો જવા જ છે ભાઈ. હાલ મારો ભાઈ. હા તું આગળ હાલ. અરે આગળ હાલ તો તારે ભાગી જાવ મુઠ્ઠી વારીને. એવું લાગશે તો પાછો વળી જાય. પાસ ઓવર તો તારી ભૂમકા લાજે હવે તો. હાલ મારો ભાઈ હાલ. આ તું જોતો ખરા ભાઈ, આ દ્રશ્ય તો જો ધમભાઈ, હા 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 હા, આની મોજ તો જો ભાઈ. આ અખંડ આ છે ને આમ માણા તલ પાપડ થતા હોય. હાલ હાલ હાલ. આ ક્યાંથી આવો ભાઈ, ક્યાંથી આવો તમે? હિંમતનગર થી આવે ને તારામાં હિંમત નથી તો આઈનો નાઈનો મર્યો તો હે. ઓલા હિંમતનગર થી હિંમત કરી ગયા હે. તું જુનાગઢ નો તો હિંમત વીખી નાખી છે. આ મોટિવેશન લે હિંમતનગર વાળા ભાઈ હતી. મારા ભાઈને થોડું ઘણું મોટિવેશન દો માણસો, એને મોટિવેશન દેજો. બીજી ફેરી ગિરનાર લઈ આવો. અને હવે વરસાદ થઈ ગયો ચાલો અમારી માથે. વાહ વાતાવરણ જોવો ખાલી, ખંડ મોજ. હાલ મારો ભાઈ હાલની ભાઈ, થોડુંક જ છે લા. હા આવી ગયો લા કમંડળ કુતરા. જો નીચે કમંડળ કુંડ આવી ગયો છે ને તો અમારા ધમભાઈ હવે હિંમત હારી ગયા, ના પાડે નથી આવું. નીચે કરીને તો 2000 પગથિયા ઉતારી દીધો તે. 2000 નથી ઉતર્યા આજે, આપણે 200-250 પગથિયા ઉતર્યા. હાલ મારો ભાઈ છે ને, હાલ તો ખરો. અરે ઊભો થાય ને એટલી વારમાં તો આપણે 100 પગથિયા બીજા ઉતરી ગયા હોત. હાલ 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 હાલ. ધમભાઈ હાલ નહીં યાર, એમ શું કરે મારો ભાઈ છે ને. આવી ગયો એટલે અહીંયા પૂગીને આપણે હિંમત હારી જાય તો બહુ રહ્યું ને. હાલો ભાઈ, કેટલું છે હવે કમંડળ કુંડ આવી ગયું ને? બસ સાંભળી લીધું હા ને? બસ તને હું કઈ તો ભરોસો નહીં આવે. હાલ આવી ગયા, ઉભો થાય. હાલ મારો આ ઉતારવાનું છે એલા હવે એમાં. આવી ગદ્દારી ના કરે યાર, આવી ગદ્દારી નો કહેવાય, આને દોસ્તી કહેવાય. આવી દોસ્તી હોય યાર. હાલ મારો ભાઈ છે, મારા ખંભે હાથ મૂક દે. આવી દોસ્તી હોય આમ. દોસ્તી હતા તો અહીં સુધી પુગાડી દીધો તને, અને હવે અહીં પૂગવા આવી ગયું તું કેવું પાછું વળી જાવ થોડું હાલે કઈ ભલા માણા. આવી ગયું ઓલો ભાઈ ભાઈ થોડુંક જ છે ને બસ. હાલ એટલે જો બેન કે હા ભાઈ બોલો જય ગિરનારી. કાળી કાળી રાત અંધારી ઘેરાયા છે વાદળો, ઓ કાજળ વહેતા ધીમા ધીમા જાય રે, ક્યારે આવે સાહેબો, ઓ ક્યારે આવે સાહેબો, એ કોઈ તો બતાવજો, ક્યારે આવે સાહેબો, એ કોઈ તો બતાવજો. સાહેબો રે ગોવાળીઓ રે, મારો સાહેબો રે ગોવાળીઓ. મારા ભાઈ તું ભજન ગાઉં હું, ગીત ગાઉં હું, તો માનતો નથી રિહાણોથી. ધમભાઈ કાંઈ ન હોય, આમ જે આપણે પોગી ગયા ને, આ તને દેખાતું નથી આમાં કમંડળ કોણ છે? બોલો લ્યો આંધ્રો. મેં તને શું કીધું કે અહીંથી આમ જઈને પછી અહીંથી આમ વહી જવાનું છે. મિત્રો આજે સામે તમને કમંડળ કુંડ દેખાય કે નહીં? તમને આ કમંડળ કુંડ આવી ગયું છે. આ ભાઈ કે નથી. આજે સબસ્ક્રાઈબર છે ને આપણે બધાને ખબર કે આ કમંડળ કુંડ છે. અહીંથી નીચે ઉતરી સીધું કમંડળ કુંડ આવી ગયું. હાલ હાલ નહીં મારો ભાઈ, હાલ હાલ નહીં હાલ. એમ ન કરાય એ ગાંડા, આપણે જોઈ બધા આમ જો આપણા સબસ્ક્રાઈબર હોય. હાલો હાલ માણા જેવો થાને મારી હાટું નહીં આવે હવે નથી ઉતરાય મારે. તારા ભાઈ હાટું ઉતરાયણનું કેવું મારે પણ આ આવી ગયું મારા વાલા. નથી ભાઈ, તે આવી ગયું કરીને કેટલું ઉતારતું આમ જો, આમ તો જો, આમ જો સામે દેખાય, આમ તો જો દેખાય છે ઓલા. તાત્રે તો મારો ભાઈ ઈ ડુંગર તો વાદરામાં પડ્યો હે કરીને. ભાઈ મારો કમંડળ કુંડાઈ નથી આવતો ખાવાય. કાંઈ પગું ના પકડાય એટલા આરામથી પૂગી જાવ. એ તો તું ન કરે આમે ત્યાંથી અંબાજીથી ઉતરો તોય ન પૂગે ભાઈ. આવી ગયું તમે ભાઈ. અત્યાચાર નો કહેવાય આને, આને દોસ્તી કહેવાય. આવી જ જાય મારા વાલા, એમાં કઈ ઘટે.
અને હવે ઉતરવાનું નથી, હવે હાલવાનું છે. હવે તો હાલ્યું જવાનું એમનું. ઓલો ગેટ દેખાય હા 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 ગુરુ દત્તાત્રેયનો ગેટ એવો. એ ઉપર ચડવાનો છે આમ જવું હોય. ફાઇનલી મિત્રો અમે કમંડળ કુંડે પહોંચ્યા અહીંયા ધમભાઈને લઈને. આપણે ધમભાઈ રસ્તામાં બહુ થોડુંક અઘરું પડી ગયું હતું. હવે વાંધો નથી. ધમભાઈ હવે શું કે રાહત થઈ ગઈ? આપણે આવી ગયા કમંડળ કુંડે. બોલ ભાઈ. હાય 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 ગાઈસ. હાય હાય માં. હાય 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 મારો ભાઈ હાય હાય. ચામ પગ ઉતરવાનું છે. આ દેખાય આવડે દેખાય ઓલો આ દેખાય ઉપર ઓળી જવું. હાલો ધમભાઈ ગતિ પકડી મારા ભાઈ. હવે ફાઇનલી પહોંચી ગયા મિત્રો કમંડળ કુંડે અમે. હવે આપણે અહીંયા છે ત્યાં જમવા જવાનું છે, પ્રસાદ લેવા. પ્રસાદ લઈને પછી ત્યાંથી નીકળી જવાનું. ક્યારે આવે સાહેબ કોઈ તો બતાવજો. મિત્રો ફાઇનલી આપણે પહોંચ્યા છીએ કમંડળ કુંડના રસ્તા ઉપર. અહીંયાથી આ જે ગેટ પડે છે ગુરુ દત્તાત્રેય મહારાજ શ્રીને ત્યાં જવું હોય તો અહીંયાથી તમારે ડાબી બાજુ રસ્તો લેવાનો, અને જો પ્રસાદ લેવો હોય તો અહીંયા જમણી બાજુ એક નીચે રસ્તો ઉતરે છે, ત્યાંથી કમંડળ કુંડે જવાનું. તો આપણે સૌપ્રથમ અત્યારે પ્રસાદ લેવા જવાના છીએ. પ્રસાદ લઈ અને તત્પશ્ચાત આપણે પછી દત્તાત્રેય શ્રીના દર્શન કરવા જવાના છીએ. તો સૌપ્રથમ આપણે ચાલો હવે કમંડળ કુંડ તરફ ધમભાઈ આગળ નીકળી ગયા છે. ધમભાઈ એ ધમભાઈ ચાલો એ ગયા, આપણે જઈએ. હાલો હાલો ભાઈ હાલો. મિત્રો પ્રસાદ લઈ લીધો છે અત્યારે, અને ખરેખર ખૂબ આનંદ આવી ગયો છે. આપણે એમ કે મન ભરાઈ ગયું, હાથમાં ભરાઈ ગયું. ખરેખર એમ સ્વાદિષ્ટ પ્રસાદ, ભોજન એટલું સ્વાદિષ્ટ હતું એની વાત પૂછો. હવે પ્રસાદ લઈ લીધો છે, હવે અત્યારે પ્રયાણ કરીએ. હવે ધમભાઈને પૂછીએ આપણે. ધમભાઈ શું કે હવે તો દત્તાત્રેય આવશો ને? અંબાજી થઈને સીધું ઘેરે. લે કાંડો થઈ ગયો તું કે હવે અંબાજી થઈને ઘરે દત્તાત્રેય બાજુમાં, તું કે દત્તાત્રેય નથી આવું? તો એક કામ કર, હું અહીં બેસું. દત્તાત્રેય દેખાય. અરે તને લઈ જાઓ, હું તો 50 ફેરી જઈ આવ્યો છું ભાઈ. પાછો જઈએ 50 ની 51 દુકાન ફેરી. કઈ ખબર પડે? હા કેવી મૂર્તિ હતું કઈ ખબર પડે? મિત્રો અમારા ધમભાઈની મનાઈ આવી છે કે ગુરુ દત્તાત્રેય શિખર ઉપર નથી જવું આપણે. તો હવે એની ઈચ્છાને માન રાખીએ આપણે, અને આપણે હવે રિટર્ન પ્રયાણ કરવાના છીએ. કારણ કે ધમભાઈની અત્યારે આજે ફર્સ્ટ ટાઈમ જે આવ્યા એને, એટલે હાલત એની ખસ્તા થઈ ગઈ છે. માટે એની ઈચ્છાને માન આપી અને આપણે હવે અત્યારે જૂની સીડી તરફ પ્રયાણ કરવાના છીએ. ધમભાઈને ધીરે ધીરે કરી અને કેટલું નીચે ઉતાર્યું ને કે બતાવું તમને. ના હતું ફૂગવાનું છે તમારે. ધમભાઈને હાથે ઉતાર્યા હતા નીચે, ત્યાં ત્યાં લઈ આવ્યા છીએ આપણે. પછી તો યાર ગમે એ માણસ ન બોલતો હોય એ બોલે ને. ધમભાઈની વાત યાદ બી છે. તો મારી ઈચ્છા હતી કે દત્તાત્રેય સુધી આવે, પણ એનો હુકમ નહીં હોય જવાનો ભાઈનો. હા ને કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ બસ. ચાલો હવે સીધા જૂની સીડી તરફ પ્રયાણ કરીએ. હા સંપલ ભલે રહ્યા ભાઈ. ના યુટ્યુબર ચપ્પલ કાઢ નાખો. પૈસા લેવા ભાઈ આયા. જા આગળ આગળ અહીંયા અહીંયા લગી ચડી જા. ઉપર જ ચડી જાય કઈ પગ, હા પગથિયા જ છે. એ પગથિયા જ છે એલા. આમ જોજે આ પૈસા લેવા હાટો થઈને નાખો ને. આમ જો આ માણસ છે ને, આ માણસ પૈસા લેવા માટે જો કેવડું જોખમ કરે. જો તો ખરા આટલા પૈસા હાટો થઈને કેવડું જોખમ કર્યું. જો તો ખરા અહીંયા આગળ 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 ચડી જા. થોડો એક પગથિયું ચડી જા ખાલી બોરા. આમાં ગમે ત્યાં ખાલી ટેકાવી જાય ને. બસ હવે હાથ લાંબો કરો થોડો. હા થઈ જાય આગળ. થોડા હા બસ હા રેડી, હાથ લાંબો કર. હા મળી ગયા 7. જા ભાઈ પૈસા લેવા માટે જોખમ કર્યું તું. કેટલા છે ગણે છે જુઓ મિત્રો અમારે કેવડો લાભ થયો. કેટલા કેટલા છે? નીચે 600 રૂપિયા પડ્યા હતા. હા. મારા ધમભાઈની નજર ગઈ હા અને હું લેવા નીચે ઉતરી ગયો. હા 600 રૂપિયા હાથમાં આવ્યા હે એટલે અમારા બે ભાઈનું ભાડાનું થઈ ગયું, ખર્ચોય નીકળી ગયો અમારો, અને લાભ થયો તો અલગથી. વિડીયોનો વિડીયો બની ગયો ને પૈસાના પૈસા થઈ ગયા. મિત્રો હવે એમને બીજી વાત એ છે કે મેં એમ કીધું કે બેના 50% ભાગ
તો મને હું કહી દીધું કે તારે આમ જવું તો આમ જા. આપી, એમ નહીં, નહીં, બોલવાનું હોય, નહીં, આપી. બરોબર. મને એમ કીધું કે આમ આમ ભાઈ, આમ આમ જવું તો આમ જા ને આમ જવું તો આમ જા. મારી પાસે પૈસા આવી ગયા, હવે હું નીકળું એમ મને કહી દીધું ભાઈ. 700 રૂપિયામાં દોસ્તી ભૂલી ગયો આપી ભાઈ. રોમા ચાલો રે 700 રૂપિયામાં દોસ્તી ભૂલી ગયો. કઈ વાંધો આપી, હવે નહીં, રોમા. કોઈ વાંધો નહીં. જો આ વિડીયો મૂક્યું. મિત્રો. અને હવે ધીરે ધીરે ઉતરતા ઉતરતા જો વરસાદ ચાલુ થઈ જાય તો ઈ મોજ આવે ભાઈ. અને પલળતા પલળતા ઘીરે જઈએ હે હળહળી રે છીએ મિત્રો ધીરે ધીરે કરીને અંબાજી અહીંયાથી પછી લઈ અને આ રસ્તે પાછું રિટર્ન ઘરે જવાનું છે. બરાબર ને ભાઈ? હેડો હેડશું. મિત્રો આપણે અત્યાર સુધી જે આવ્યા છીએ અત્યારે ગિરનારની યાત્રા ઉપર એ આપણે આવ્યા છીએ નવી સીડીથી. હવે આપણે જવાના છીએ જૂની સીડી તરફ કે જે રસ્તો સ્વર્ગથી પણ ચડી જતો છે. મિત્રો આ રસ્તે તમને જે ધામ જોવા મળે છે, જે જગ્યાઓ જોવા મળે છે ને એનું વર્ણન કરતાં હું થાકતો નથી, કારણ કે એને વર્ણન કરતાં મારી પાસે શબ્દો જ નથી. ખુદ આપણે નજરેથી જોઈએ, આપણી ચેનલના માધ્યમથી જોઈએ ત્યારે તમે સમજશો, જોશો અને જાણશો. અને જે અખંડ મોજ છે એને માણવાનું ચૂકતા નહીં. મિત્રો ખરેખર આ રસ્તે જે વારે વારે હું કહેતો હોય, જો આપણા આગલા વિડીયોમાં પણ આપણે વાત કરીએ તે આ રસ્તા વિશે, ભરતવન, સહસાવન, આપણે હનુમાન ધારા, પછી જટાશંકર, ગિરનારી ગુફા, આ બધી જગ્યાઓ આપણે એક્સપ્લોર કરવાના છીએ. તો બન્યા રહેજો, બહુ મજા આવવાની છે, સ્વર્ગને માણવાનું છે અને અખંડ મોજ લેવાની છે. તો ચાલો સીધા આપણે જૂની સીડી તરફ. ગુજ્જુ ઓન કેમેરા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફોલો કરી લેજો અને લાઈક કરી લેજો આપણા વિડીયોને. ત્યારે મિત્રો હવે રજા લઈએ. જય ગિરનારી. મિત્રો હું ને ધમભાઈ ચાલી નીકળ્યા છીએ જૂની સીડી તરફ. હવે અમારા અહીંયાથી સ્વર્ગને માણવાનું છે, જે જગ્યાઓ છે જોવાની છે. સામેનો એક વખત તમને નજારો બતાવી દઉં છું મિત્રો. ખરેખર અદ્ભુત, આહલાદક ને ખરેખર મિત્રો આને મારે વાત જ શું કરે વાળા નથી થાય એમ તમે જાતે જોઈ લ્યા તો. હા જુઓ મિત્રો, આ છે સ્વર્ગ, અહીંયાનું ધરતી પરનું સ્વર્ગ, અમારા ગિરનારનું સ્વર્ગ, સૌરાષ્ટ્રનું સ્વર્ગ. આને મારે શું કેવું, શું શબ્દો દેવા મિત્રો. ખરેખર આ કેડીએથી આ રસ્તેથી જવામાં હું ખરેખર ગમે ત્યારે જાઉં ને એટલે ના થાક લાગે, ના કંટાળો લાગે કે ના તમને કોઈ બીજી વસ્તુ સુધી. હા તમે અહીંયા આવી જાઓ ને એટલે એક વખત તમને કોઈ ટેન્શન હોય તો ભૂલાઈ જાય મગજમાંથી. હું તમને છાતી ઠોકીને કહું, ગેરંટી મારું કદાચ ગમે એટલું ટેન્શન હોય એક વખત અહીંયા આવી જવાનું. આ રસ્તે પછી રિટર્નનો રસ્તો લઈ લેવાનો અને આ રસ્તે ચાલતા ચાલતા મિત્રો તમે પ્રકૃતિને માણતા જાઓ. અટાણે તમે જો ચારે તરફ ધુમ્મસ છવાઈ ગયું છે, વાદળા આપણી ઉપરથી ચાલ્યા જાય છે. અને આ માણવા માટે મિત્રો ખરેખર અમે આજે મોકો લીધો છે. આજે અમે આવ્યા છીએ, હું ને ધમભાઈ પ્રથમ વખત આવ્યા છે. હું તો ગમે ત્યારે કોઈ તૈયાર થાય એટલે આપણે હાલી નીકળવાનું, બાનું ગોતવાનું ખાલી. થઈ છે લિફ્ટનો ખાલી તમે એક વખત જોઈ લો, તમને બતાવું છું. એટલી ધુમ્મસમાં છે, 10 મીટર આગી જતી દેખાતી નથી. એટલા વાદળાનો ધુમ્મસ છે અહીંયા. આ દેખાતું હા વધીને આપણાથી 50 મીટર આગી જતો એટલી હાવ હા મોજ છે ભાઈ. ચાલુ જ રહે. હાલો આપણે તો આપણે હાલીએ. મિત્રો અહીંયાથી તમે નીચે ઉતરો એટલે આનંદ ગુફા અને પથ્થર ચટીની જગ્યા આવે છે. અહીંયા લક્ષ્મીનારાયણનું મંદિર પણ આવેલું છે, રોકાવા માટે વ્યવસ્થા લખેલી છે. તમારે જ્યારે આ રસ્તે ઉતરો અને જો આ જગ્યાની મુલાકાત લેવી હોય, આપણા આગલા વિડીયોમાં છે ગિરનાર યાત્રાનો જે વિડીયો છે એમાં આપણાનું વર્ણન કરેલું છે. આપણા ગિરનાર યાત્રામાં એક સિરીઝ આખી જોઈ લેજો. અત્યારે આપણે ત્યાં હાલ પૂરતા જતા નથી, કારણ કે હજી આગળ આપણે જટાશંકરનો માહોલ છે ને માણવાનો છે. તો આ પથ્થર ચટીની જગ્યા છે એનો વિડીયો જોઈ લેજો. અને અહીંયા પણ જવા જેવું છે, લક્ષ્મીનારાયણનું મંદિર છે, દર્શન અચૂકથી કરજો. આ ભાઈબંધને ધન્યવાદ દેવાય. ઈ મિત્ર રસ્તામાં બેસી ગયો તો, ચડાવી કન્ડિશન નહોતી પડતી, હિંમત કરીને દત્તાત્રેય સુધી ચડી ગયો. હવે ભલે ઉતરવામાં ધીમે ધીમે ઉતરવાનું છે, એ કોઈ ઇસ્યુ નથી, પણ જઈ આવ્યા એ એક વખત એમ.
હવે અફસોસ નહીં. હું ક્યાં મોટા બરોબર, હવે થોડો અફસોસ થાય. પેલા 200-250 પગથિયા ચડ્યા ચડતા તો પાછું વળી જાવ. પણ ધીમે ધીમે ઉપર જવા માંડ્યો તો બહુ નાવા માંડ્યો ને બધા ભાઈબંધ સપોર્ટ કરતા બધા કહેતા કે થોડુંક છે એમ કરીને અત્યારે સુધી પહોંચી ગયા ને દર્શન કરીએ. હવે કઈ અફસોસ ન થાય છે. બાકી વહી ગયા તેમ અફસોસ થાય. ગિરનાર સુધી આવ્યા થોડી હિંમત કરી લીધી હોત તો સારું હતું એમ. પણ ખરેખર કેવી મજા આવી ભાઈ. અરે બહુ મજા આવે. એમ કાંઈ વાંધો નહીં. ક્યાંથી આવો છો તમે? રાજકોટની પબ્લિક મિત્રો બહુ આજે જોવા મળે છે. અને રવિવારે પબ્લિક એટલી હતી પણ આજે જોઈએ છે એને પૂછો તો લગભગ રાજકોટથી આવે છે. કાંઈ વાંધો નહીં મિત્રો, ધીરે ધીરે પહોંચી જાઓ. આ રસ્તે તો તમને ઓર મજા આવવાની છે, કારણ કે ધોધ છે, એટલા બધી ઝરણા છે અને નાના મોટા મંદિરો છે, ડેરા છે. ત્યાં દર્શન કરતાં કરતાં જવાનું છે અને ધોધની મોજ માણતા માણતા જવાનું છે. તો ચાલો મોડું નથી કરવું, કારણ કે ઓલરેડી આપણે સમય જવા માંડ્યો છે. સાંજ પડે એ પહેલાં આપણે નીચે પહોંચી જાય. ચાલો સીધા. મિત્રો એક બહુ મસ્ત કાંડ થઈ ગયો હે. અમારા ધમભાઈને હમણાં મેં સત્ય હકીકત જણાવી. અમે જૂની સીડીએ તો ઉતર્યા છીએ, પણ જૂની સીડીએથી પગથિયા કેટલા હતા એની ધમભાઈને ખબર નહોતી. એટલે નવી સીડી કરતાં જૂની સીડીના પગથિયા વધારે છે, 1000 જેટલા. ધમભાઈને હાલ મેં સત્ય હકીકત કીધી. ધમભાઈ બગડ્યા હે. ધમભાઈ કાંઈક તો બોલો યાર. લે હાલે મિત્રો, ધમભાઈ બગડ્યા છે. ધમભાઈને હારે બીજો મિત્ર બગડ્યો હોય કે જે માન ઉતરો તો હમણાં મોટિવેશન આપતા હતા ને એ ભાઈ અટાણે કે ભાઈ તમે ઈ ક્યાં કર્યું કે સાચું કહીને. એટલે સત્ય છે તો સત્ય છે જ ભાઈ, એ તો કઈથી મિટાવવાનું નથી. એટલે આનો એક જ ઓપ્શન છે હવે ભાઈ, હેલું કરી દો તને ઉપાધિકરમાં. હજી આપણે પાસે રસ્તા ઘણા છે, પગથિયા વધી ગયા તો શું થઈ ગયા, કાંઈ કરવાનું નહીં, ઊંધું ગાલી ઉતરવા માંડ એટલે હમણાં હબો હબ રસ્તો જાય. હવે એ અપશબ્દોનો પ્રયોગ કરે છે મિત્રો, મારે તમને કેમ આમાં બતાવવા. ધમભાઈ મિત્રો બોલાવતાય નથી હવે. ધમભાઈ આગળ આ ભેગા હાલતા નથી, આગળ હાલતા જાય છે. મિત્રો આપણે 4:30 થયા છે અને પહોંચ્યા છીએ અહીંયા. મિત્રો નેચરની વાત કરીએ તો ખરેખર ભગવાને પણ મન ભરીને આપ્યું છે ભાઈ. અમારા આગળ કાંઈ ઝરણું વહે છે સીડીએ ઉતરતા લાય પાણી પીવાનો મોકો મળી ગયો છે. લાય આપણી તરસ છીપાવી લઈએ અને પછી થોડુંક સફરમાં આગળ વધીએ. આ પાણી પીવાનું યોગ્ય છે, તમે પી શકો છો. હજી આપણે ઉતર્યા છીએ અપ્રોક્સિમેટલી 3000 પગથિયા ઉતરી ગયા છીએ અને બધીને બસ એટલા બાકી છે હવે. એટલે મોડું નથી કરવું, ફટાફટ નીચે ઉતરી જાય. ભાઈ જમાવટ કરી દીધી હો છોકરા ભાઈ. એ ઉપરથી ગાતા આવતા હતા, અમે ક્યારના સાંભળતા હતા, એ લોકોની રાહ જોઈને બેઠા હતા. ક્યાંથી આવ્યા છો ભાઈબંધ? વાહ ભાઈ વાહ, કાંડી ગીર હો ભાઈ, લીલી નાગેર. વાહ ભાઈ વાહ, મોજ આવે ગઈ, આનંદ આનંદ. કોઈ છોકરી હારે પ્રેમ કરતા હારે આવે હારે હા, ખાસ કરીને ઉન્નામાં હારે આવે હારે હા. તમને મારીનો બની ગઈ. ફરી નામ જવાનું. તું રસ્તો બતાવે માણસો, તું પહેલી વાર આવ્યો હે અને તું રસ્તો બતાવે માણસો. તે ઊંધા રસ્તે ચડાવ્યા તો પછી અમારે બતાવવા તો ખરા ને યાર. તને કેમ ખબર કે ત્યાંથી જ જવાય? રસ્તે જ જવાય છે ડાયરેક્ટ. મિત્રો ધમભાઈ છે ને, ધમભાઈ ગેરમાર્ગે દોરે છે બીજાઓને. પહેલી વાર આવ્યા છે આ છોકરાઓ, એને કે અહીંથી જવાય. હવે એને ખબર નથી કે જટાશંકરનો રસ્તો છે, જટાશંકરના રસ્તે આડેધડ જવાનું હોય. અમને ખબર હોય, તમને ખબર ન હોય. ધમભાઈ થાકી ગયો લાગે કા એમ? હાલ જે પાછા સળીએ તો પાકું. તો હું ચાલુ કરી દઉં વિડીયો પાછું બનાવવાનું. હે આમ ઉતરવાનું હોય, આમ ચડવાનું હોય, આમ જ સીડી જવાની ચડવાની. હાલ હાલો હાલો મિત્રો, આરામ કરી લીધો હે.
ધીરે ધીરે નીચે તરફ પ્રયાણ કરીએ. હાલત તો જો થઈ ગયા વાળની. હાલત બરાબર જ છે ધમભાઈ, તમારી હાલત હારામાં હારી છે. મારા વાળ તો જો હમણાં ધમભાઈ મને લાગે બીજી વખત જિંદગીમાં ગિરનાર આવવાના છે નહીં હવે. પહેલી વાર ને છેલ્લી વાર. પહેલી વાર ને છેલ્લી વાર. હાલો થાય બીજું હું ધીરે ધીરે હળવે હળવે પ્રયાણ કરીએ ઉતરવાનું. હા મજા આવે તને? બીજા ના ટેકા લઈને તમે છોડો એમાં ગિરનાર ચડ્યા પછી. હાલે આ પકડ હવે. મિત્રો સીડી ઉતરતા ઉતરતા એક કુતૂહલ દેખાણું છે. આપણે કુતૂહલ જોવાનું છે કે એક ઝાડ છે અને એમાં રૂપિયાના ને 2 રૂપિયાના સિક્કા બધા ખૂંચાડેલા છે. કેવી રીતે ખૂંચાડેલા છે ને એ આપણે જોઈએ એક વખત. જોઈ લ્યો આ ધમભાઈ, આ આમ નો હોય ભાઈ. મિત્રો આ ઝાડ છે. હવે અહીંયા રૂપિયાના અને 2 રૂપિયાના સિક્કા આ રીતે કોઈક ખૂંચાડેલા છે. શું કામે છે મને ખ્યાલ નથી. હવે જે કોઈ ટૂંકમાં ગિરનાર આવતા હોય ને જેને આ ખ્યાલ હોય કે જે આ સિક્કા છે એને શું કામે આ રીતના ઝાડમાં ખૂંચાડેલા છે તો આનું કોમેન્ટમાં મને અવશ્ય જણાવજો, જેથી કરીને આવનારા વિડીયોમાં આપણે આનું મહાત્મ્ય સમજી શકીએ. તો ફિલહાલ હવે તો રજા લઈ અમને આ દેખાણું એટલે વિડીયો બનાવવા રાખી દીધું અહીંયા. કાંઈ વાંધો નહીં, ચલો મિત્રો આગળ વધીએ હવે ધીરે ધીરે. બીજું કોઈ વાત હવે 2000 પગથિયા બાકી છે. મિત્રો થાક્યા છીએ હવે તો, ચશ્મા પહેર્યા એટલે દેખાતો નથી. આમ છે હવે તો મકાઈ ખાવા બેઠા છીએ. ધમભાઈ કે મકાઈનો ટેસ્ટ કરવો છે ભાઈ. તો હાલો મકાઈ ખાઈ. અમારી જો આ ભઠ્ઠામાં છે બાફેલી મકાઈ, અમારી હમણાં બની જાય. મકાઈનો ટેસ્ટ કરીએ પછી મકાઈ ખાઈ અને પછી રસ્તે પડીએ. બરાબર ને ધમભાઈ? ટેં થઈ ગયા. સવારની વાત છે ધમભાઈ. રાતે કેટલા વાગે હુતા તમે? તો 3:30. હું 2:30 વાગે હુતો. 3:30 હું તો મેં છેલ્લી રીલ્સ તને નાખી હતી. તો 2:30 વાગે હું હુતો, પાછો 6 વાગે ઉઠ્યા. અત્યારે પાછા 6 વાગ્યા. મીડિયમ મોબાઈલ. તાર તીખી ખાવી? મીડિયમ. હા ચશ્મા પહેરી લ્યો નકર સબસ્ક્રાઈબરો કહે કે તમે યાર થાકવા ન જોઈએ બ્લોગર થઈને. મિત્રો થાકવાનું છે નહીં. ધમભાઈ ભલે થાક્યા આપણે. ધમભાઈ બીજી ફેરી આવો ને ગિરનાર. તા ના પાડે હવે ના આવે એમ થોડું હાલે યાર. ધમભાઈ ના પાડે હે મારે ગિરનાર નથી આવું. બીજાની મોટા હવે ના આવું. મોટામાં લારું આવી ગઈ ધમભાઈને હો પણ મકાઈ જોઈને. એની વાત છે. હા ભાઈ વાહ, મકાઈ આવી ગઈ હે. એ રાહ તો જો મારી. ના જોઈ એટલી બધી ભૂખ લાગી ગઈ બોલો એને પટવાની. બરોબર છે. ટેસ્ટી હે. ધીમે ધીમે ખાજો. ધમભાઈ બીજી વખત ગિરનાર આવવું? કોઈ દિન આવું હવે. ધમભાઈનો આજ મગજ એવો ફાઈટો હે. એમાંય પાછો એને હું જૂની સીડીએથી લઈ આવ્યો. એટલે એ રસ્તામાં ના સહેસાવન ઊભા, ના ભરતવન ઊભા, ના હનુમાન ધારાએ મારી ભેગા આવ્યા, ના ગિરનારી ગુફાએ આવ્યા, ના આનંદ ગુફાએ આવ્યા, ના સહસાવન આવ્યા, ના જટાશંકર આવ્યા. એ આખે રસ્તે બધું આમને હાઈલા જાય. મને લાગે મારે હવે છે ને પેલા ટ્રેન કરવા પડશે. સારું ખવડાવવા પીવડાવને ડાયટ પ્લાન દેવો જો હે અહીં એનું ભેગું થાય. બ્રેક રાખવી હો ભાઈ. એ હાલત મારા ભાઈના કિલોમીટર પૂરા થઈ ગયા જ ભાઈ. અમે ઢાળ આવ્યો હે, આપણે જોઈએ કેવી રીતે જાય છે. હાલે
એમ કાલો તમે ભાઈ હાલત ખસ્તા થઈ ગઈ મારા ભાઈની. આ જટાશંકરનું પાણી જાય જો ના ઉતારે આમાં. કાલ તો ડોરું ડમડોર પાણી હતું, આજ તો કંઈક સારું છે. કાલ અમે જટાશંકર આવ્યા હતા તો ડોરું પાણી હતું. ऐसे क्यों चल रहे हो? એ ભાઈ શું થયું? તમભાઈ શું થયું? એ તમભાઈ શું થયું? મિત્રો ફાઇનલી ઘરે પહોંચ્યા છીએ. અને હસવું એટલું આવે છે કે કન્ડિશન કીધા જેવી નથી. મારા તમભાઈની તો હાવ નથી. એ હમણાં હાલે ને એ એક વિડીયો બનાવવા હતો, ફરજિયાત વિડીયો બનાવ્યો કે હું હાલી જ ને આયણા ઊભો રહી છે. તમભાઈ હાલો તો ધરાર હાલે હો. એમાં પાછું હજી બીજા માળે પગથિયા ચડીને ઘીરે જવાનું છે. હા સ્ફૂર્તિમાં ઓય અરે માળે કઈ ન થાય. સારું હાલો મિત્રો, ધમભાઈ એની ઘેરે ગયા છે. હવે આપણે આપણી ઘેરે જઈએ. ગરમ પાણીથી ફર્સ્ટ ક્લાસ નાહી નાખીએ એટલે વહેલા છે ને આરામ ભેગા થાય.